મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું। રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં નવી દિલ્હી રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું, જેમાં સુવિધાઓમાં સુધારો અને કુલીઓ, ટેક્સી અને ઓટો ડ્રાઈવરોની ચિંતાઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમના મુલાકાત દરમિયાન તેમણે પાર્કિંગ ફીમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કરી, જેમાં ટેક્સી પાર્કિંગ ચાર્જ ₹1200 થી ₹400 અને ઓટો પાર્કિંગ ચાર્જ ₹800 થી ₹200 કરવામાં આવ્યો। મંત્રીએ કુલીઓ માટે વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવાની મહત્વતા પર પણ ભાર મૂક્યો। તેમણે કુલીઓને યુનિફોર્મ અને સુધારેલી સુવિધાઓ, જેમાં આરામગૃહો અને આયુષ્યમાન ભારત યોજના હેઠળની તબીબી સુવિધાઓ પ્રદાન કરવાની દિશામાં નિર્દેશ આપ્યો। આ પગલાં કુલીઓની કાર્ય પરિસ્થિતિઓ અને કુલ સુખાકારીમાં સુધારો લાવવાનો ઉદ્દેશ ધરાવે છે, જે રેલવે સ્ટેશનની દૈનિક કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। નિરીક્ષણ અને અનુસંધાનમાં કરેલી જાહેરાતો કામદારો દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવી, જેમણે તેમના લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે મંત્રીના સક્રિય અભિગમ માટે આભાર વ્યક્ત કર્યો। પાર્કિંગ ફીમાં ઘટાડો ટેક્સી અને ઓટો ડ્રાઈવરો માટે નોંધપાત્ર રાહત પ્રદાન કરવાની અપેક્ષા છે, જે તેમના ઓપરેશન્સને વધુ આર્થિક અને કાર્યક્ષમ બનાવશે। जो 4 विषय है, चारों में से सबसे पहले जो यहाँ पे पार्किंग का शुल्क है वो ठीक हो गया, ₹400 और ₹200 हो गया। दूसरा, प्राइवेट पार्किंग के ठेकेदार वाली बात जो आई है उसके लिए भी डीआरएम साहब को बोला है कि उसको टाइट रखिए, कहीं पर भी कोई दिक्कत किसी ऑटो चालक पे, टैक्सी चालक पे ना आए। तीसरा, सर्दी और बारिश से बचने के लिए आराम घर बनाने की व्यवस्था की जाएगी, इसकी पूरी पॉलिसी बनाई जाएगी। और जो चौथा था आरपीएफ में मैंने आपको नया नंबर दे दिया है। और 5वां पॉइंट, प्रीपेड की जगह को पुरानी जगह वाले में आज ही डीआरएम साहब जाके इसको देखेंगे, देख के इसका समाधान करेंगे।